દાદીને છોડી 2 જણા તો બે મિત્તલ બોલો. રવડા હું કરેલી 11 ફરાળી વડવો બનાવું. ફરાળી હા, ભૂખ નહીં લાગી? ભૂખ લાગી એના માટે તો વહેલા આવ્યો ઘેર. હા, તમને જોરથી કરાઈ 11 તો પછી ના ના જોરથી તો કોઈ નહીં કરાઈ, એ તો મેં મારા મનથી કરી હે, જોરથી નહીં કરી હો ભાઈ. જોરથી નહીં કરી? ના બિલકુલ નહીં, પણ ભૂખ લાગી જઈએ એમ. ભૂખ લાગી ગઈ ને તો બનાવી જ દઉં ને. બનાવી દો હેલો. સાબુદાણા દળી લીધા, મિક્સરમાં દળી દીધા, તલ, આ શું નાખ્યું તાણ? દળેલું મોરૈયું, આદુ મરચાની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, મરી પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ના બટાકા ખમણી લીધા, પાભેલું કાચું કાચું જ, હા, દળેલા સિંગદાણા, દળેલા સિંગદાણા, હા, વાટકી, અને ખાટી છાશ વેડીને પછી પાણી જોવો તો એડ કરવાનું, થોડું પાણી એડ કરવાનું, બેટર તૈયાર થઈ જાય એમ. પછી બેટર તૈયાર થઈ જાય. એમાં દાણા એડ કરવાના. અરે દાણા તૈયાર જ છે આપણા. હા, કેટલી વાર પડી રાખવાનું પછી મિક્સ કરીને? 15-20 મિનિટ પડી રાખવાનું. ચાલો મળીએ 15-20 મિનિટ પછી. તૈયાર થઈ ગયું? હા, તૈયાર થઈ ગયું. 15 મિનિટ થઈ જાય એમ? 15-20 મિનિટ થઈ જાય એમ તો. 20 મિનિટ થઈ ગઈ. હા, હવે ઈનો નાખીને આ ઈનો કંપની વાળો વિચારતો હશે કે આ ગુજરાતી બહેરો મારો બેટો મારા ઈનો માટે મેં હના માટે બનાવ્યું હતું ને અરે વાપર્યો હમો. સાચી વાત. હવે એના ઉપર હે ને લીંબુનો રસ એડ કરી દેવાનો. 1 લીંબુ 2? એક જ. ને આપણને ખાટું વધારે ભાવતું હોય તો વધારે એડ કરવાનું. પછી આ રીતે હલાવી દેવાનું. બેટર મિક્સ કરી દીધું. મિક્સ કરી દેવાનું. પેન તૈયાર કર્યું ગરમ કરવા? ના, હવે ગરમ કરવાની આ હમ તેલ એડ કરી પેન ગરમ કરવા મૂકી દીધી આ. હવે એમાં તેલ એડ કરી દઈએ. એક જ ઢોકળી? હા, એક ટોપલી તો બહુ થઈ જાય. હવે એમાં તલ, લીમડાના પાન, હવે આ બેટર એડ કરી દેવાનું એમાં. જેટલું લેયર જાડું કરવું હોય એ હા, રીતે. જેટલું લેયર આપણને પટલા ગમે તો પટલા, જાડા ગમે તો જાડા. પછી આ ઢોકીને કેટલી મિનિટ રાહ જોવાની? 10 મિનિટ રાહ જોવાની. 10 મિનિટ થઈ ગઈ? હા, થઈ ગઈ 10 મિનિટ. જો થઈ ગયો હશે. થઈ ગયો. હમ. તે આ રીતે જ રાખવાનું, પલટાવાનું? હવે પલટાવાનું, આના ઉપર થોડા તલ એડ કરીને ગોલ્ડન બ્રાઉન. ગોલ્ડન બ્રાઉન થઈ ગયું ને સ્મેલે મસ્ત આવો. મસ્ત આવવાનું. થોડું તેલની જરૂર હોય તો તેલ એડ કરવાનું સાઈડ પરથી. એટલે કાળો ના થઈ જાય. હા, ને મસ્ત ચડી જાય. હવે કેટલી વાર? પાછી 10 મિનિટ? ના, હવે તો 5 જ મિનિટ. એક સાઈડ ચડી રહ્યો હોય એટલે થઈ ગયો તૈયાર? હવે તૈયાર થઈ ગયું. હવે ડીશમાં કાઢી લઈશું. તૈયાર થઈ ગયો. લીમડો તો એમને એમ ચોટી ગયો. હા, મસ્ત તૈયાર. ના પાડતા હતા પણ ખાવા તો બેસી જાય આશીષ. ભૂખ લાગી જઈએ. કેવો વડો? મસ્ત બન્યો હો. મસ્ત બને. ખબર નહીં પડતી ફરાળી કે સાદું હો. એવી ખબર નહીં પડતી. બિલકુલ નહીં. કાલ બનાવી દેવાય. કાલ મીઠું ના નખાય બીજી ટાઈમમાં. પપ્પા મમ્મી સરસ. ચટણી મમ્મી બનાવી હો આશીષ. ચટણી મસ્ત બની. ચટણી મમ્મીએ બનાવી હતી. રડો તમે બધો એન્જોય કર દો.